નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ ચૂકવ્યા વગર પસાર થનારા વાહન ચાલકો માટે કેન્દ્ર સરકારે હવે ગાળિયો મજબૂત કર્યો છે. નવા નિયમો મુજબ જો તમારા વાહન પર કોઈ પણ ટોલ ટેક્સ બાકી હશે તો તમે તમારા વાહનને લગતી મહત્વની સુવિધાઓનો લાભ લઈ શકશો નહીં. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સમાં સુધારો કરવામાં આવ્યો છે, જે મુજબ હવે બાકી ટોલ ટેક્સ ભર્યા વગર વાહનનું માલિકી હક ટ્રાન્સફર કરવા માટેનું NOC મળશે નહીં. એટલું જ નહીં, જો ટોલની રકમ બાકી હશે તો વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ પણ રિન્યૂ થઈ શકશે નહીં અને કમર્શિયલ વાહનોને નેશનલ પરમિટ આપવામાં આવશે નહીં. સરકારના આ કડક કદમનો મુખ્ય હેતુ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો અને ટોલની ચોરી રોકવાનો છે. હવેથી વાહન વેચતી વખતે કે સ્ટેટ ટ્રાન્સફર કરતી વખતે તમારે જૂના તમામ ટોલ ચાર્જ ક્લિયર હોવાનો પુરાવો આપવો પડશે. ડિજિટલ યુગમાં સરકારની આ હાઈટેક વસૂલાત પદ્ધતિ તમને યોગ્ય લાગી?